નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાયા નથી, જેના કારણે ગામના મેન એન્ટ્રન્સ રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે, જેને કારણે નાના બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, પરંતુ મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરી છે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતનું પેટનું પાણી હાલતું નથી. શું પંચાયતના રોગચાળાની રાહ જોઈ રહ્યા છે કે શું, એવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જંબુસર તાલુકાનું મહાપુરા ગામ, આ ગામની અંદર ગટર લાઈન આજે 1 મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોળે ફરી વળ્યું છે. વારંવાર રજૂઆત કરી, આપણે સરપંચ હોય, તલાટી હોય, કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય, દરેકને રજૂઆત કરી, પણ કોઈના કાને આગ જતી નથી. અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે, વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે, બાજુના ગામની અંદર છે, એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી. વારંવાર રજૂઆત કરે છે, અહીંયા રહીને આખું ગામ જાય છે. પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે. એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે. એટલે આ રિપેર, આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે. કારણ કે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ. ઘણીવાર અમે રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે. એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે. અહીંયા બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે. અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય, બીજું કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી જાય છે. અમને કોઈ ગ્રાન્ટ આવી હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે. તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને, કે ખાલી ખાવાનું હોય તે જ દોડવાનું હોય છે. કેમ એ લોકો હજુ કોઈ પંચાયત અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા? તો એ લોકો શું રોગચાળાનો ભોગ બનાવવા માગે છે? અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ, દરેક તાલુકે, દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે. અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે ને, તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે? અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે, સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે. તો હું એ લોકો રોગચાળો માગે છે, એટલે હું મહાપુરા ગામની અંદર કોલેરો થવા માગે છે. આ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે, ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.